માથું પડ્યું ઘોઘાને પાદરે ને ધડ ધીંગાણે મચાવે ગમશાન, અને ધડ ઠેઠ ખદર પર લગી આવી અને જે શાંત થયું અને વીર ગતિને પામ્યા એવા મોખડાજી ગોહિલ, જે સેજકજી પછીના રાણજી, રાણજી પછીના મોખડાજી, એમ ત્રીજી પેઢી એવા વીરવર પુરુષ રાણજી બાપુનો દીકરા મોખડાજી ગોહિલની આ તમારી સમક્ષ સત્ય ઘટના આધારિત ઇતિહાસ મારે તમારી સમક્ષ રજૂ કરવો છે. મોખડાજી ગોહિલ છે એ રાણજી ગોહિલનું રાજપાટ રોળાઈ ગયું. રાણજી ગોહિલ વીરગતિને પામ્યા પછી રાજપાટ રોળાઈ ગયું. હગાવાલામાં મોટા થઈને એ જુવાનને બાવડે બળ આવ્યું અને યુવાનીની અંદર આખો ઉમરાળા પંથક પહેલા કબજે કર્યો, પછી ખોખરાની જે વંકી જગ્યા છે એ બધો કબજે કર્યું, અને પછી એની નજર છે એ દરિયા કિનારા ઉપર ચોંટી અને દરિયા કિનારે આવીને ઘોઘા ઉપર આવીને એની નજર ચોંટીને ઘોઘામાં એક બેટ છે હાલમાં જે પેરંબ તરીકે ઓળખાય, એ પેરંબ બેટમાં એની નજર ચોંટી શૂરવીરની, અને કીધું કે આ બેટ કયો? કે આ બેટ પેરંબ, કે કોઈ ત્યાં રહે છે? તો કે કોઈ રહેતું નથી, ચૂડેલો રાહડા લે એવો બેટ છે. તો કે શું કારણ? તો કે ડાલામાં તો એક હાવજ રહે. અરે કે હાવજની ભે કોઈ દી રાજપૂતને હોય નહીં. અને એમ કરીને એક નાવડું તૈયાર કર્યું અને નાવડાની અંદર 8 રાજપૂતો અને મોખડાજી ગોહિલ પોતે બેઠા અને નાવડું પેરમમાં લઈ ગયા. પણ હાવજને આમ પ્રાણ આવી, એને એમ ચૂક કોક માણસનો સંચાર છો, અને માણસનો સંચાર થતા ને હારે એ તમને કહો હાવજે આમ ગે 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 કરતા આમાં ડગલા માંડ્યા. એ મોખડાજીને ખબર પડી, હાથમાં ગેંડાના ચામડાની જે ઢાલ હતી, ઢાલ એક હાથે માથામાં ઓઢી લીધી અને એક હાથે તલવાર લીધી હાથમાં, અને જેવો હાવજે છલાંગ મારી અને છલાંગ મારીને જાય એક પંજો મોખડાજી ગોહિલના માથા ઉપર મૂક્યો, ત્યાં ગેંડાને ઢાલ હતી માથા ઉપર ઓઢીને એક જ ઝાટકો માર્યા ને હાવજના 2 કટકા કરી નાખી. આવો વીરવર પુરુષ. અને હારે જે રાજપૂતો હતા એ અવળું મોઢું કરીને ઘાસમાં હુઈ ગયા, અને હજી હવળા મોઢે થવા જાય એ પેલા મોખડાજી ગોહિલની નજર વહી ગઈ અને એમ કીધું કે હવે જાઓ રાજપૂતો, તમારું આ કામ નહીં, હવે તમે છે ઈ મોઢે પાછા વળી જાઓ. એવી રીતે જવાબ આપીને આવો વીરવર પુરુષ તમને પેરમની અંદર ચોકી નાખી. એક આવૃત્તિની અંદર એવું લખ્યું છે મેઘાણીએ કે વાણ લૂંટવાનો લોભ લાગ્યો, અને પાછી બીજી આવૃત્તિમાં એને મેઘાણીએ પણ એમ કીધું કે આ યોગ્ય નહોતું, એટલે હું બદલાવું છું. એટલે આવા વીર પુરુષો માટે કોઈ દી લૂંટવાનું ઓલું હોય જ નહીં. એટલે આવૃત્તિમાં ફેરફાર કર્યો. કદાચ કોઈ વાંચ્યું હોય તો એના જાણ ખાતર હું કહું છું. અને પછી તમને કહું એ પેરમની ઉપર ચોકી નાખી, અને પેરમની ઉપર ચોકી નાખીને જે વટે માર્ગું જે નીકળે એની ઉપર કર નાખ્યો, દાણ લીધું. અને એમાં એક વખત બન્યું એવું કે દિલ્હીના જહાજ નીકળ્યા કોઈક વાણીઓ લઈને અને રોક્યા. એ કે આ વાણ છે એ દિલ્હીના બાદશાહના છે. અરે દિલ્હીના બાદશાહના હોય કે પૂરી દુનિયાના બાદશાહના હોય, મોખડા હનુમાનનું દાણ લીધા વિના કોઈ દિવસ અહીંથી નીકળાય નહીં. અરે કે પણ દિલ્હીના વાણ છે અને હું ફોજ ઉતારી હો. અરે કે ફોજની કોઈ દી ભેં ન હોય, જેવી મારી તેવડે છે એવો કળશો ભરીને તમારી સામે ઊભો રહેશે. અને વાણિયાએ થોડી છે એ ઠલવાવી નાખી અને એક ચિઠ્ઠીમાં સહી કરાવી લીધી કે આમાં હું ભરેલું હતું ધૂળ, એવી સહી કરાવી અને વાણીઓ દિલ્હી તરફ રવાના છો. આ બાજુ બન્યું કેવું કે મોખડાજી ગોહિલે જે ધૂળ છે એ ધૂળ એક ખાલી ઓરડા પડ્યા હતા, એની અંદર ખાલી ઓરડાની અંદર ભરાવી નાખી. હવે ઘટના એવી બની કે બાજુમાં જ એક લુવારની કોડ, અને લુવારની કોડની બાજુમાં એક ઉંદરે ધાત પાડેલું. ઉંદરે ધાત પાડ્યું, એમાંથી ધૂળ આવી અને ધૂળ સીધી ચૂલમાં ગઈ. અને ચૂલમાં ગઈ એટલે જે અંદર હોનું હતું એ હોનું ગળાવા માંડ્યું, કણિયું દેખાવા માંડી. એટલે મોખડાજી ગોહિલને લુવારે આવીને કીધું બાપુ આમાં આવું છે કે તેજ મતુરી છે. એ બધી ધૂળનું હોનું મોખડાજી ગોહિલે ગળાવી નાખ્યું. મોખડાજી ગોહિલે ગળાવી નાખ્યું ને પાદશાહનો રૂકો લઈને વાણિયો આવ્યો અને વાણિયાને કીધું કે આ પાદશાહનો રૂકો છે, અમારી ધૂળ ભરી જાય. એ રૂકો આવતા મોખડાજી ગોહિલે કીધું લ્યો તમારી ધૂળ છે એ ભરી જાઓ. હવે મોખડાજી ગોહિલને કાંઈ વાંધો નહોતો, એટલે જે ધૂળ હતી
એ ધૂળ દેખાડી અને વાણિયો આવીને સીધો ચમક્યો. એને એમ થયું કે આ મારી ધૂળ નહોતી. તો કે પણ ત્યાં આમાં જો ને આ કાગળમાં ધૂળ લખાવેલી છે. અરે મારી તો કે તેજ મતુરી હતી. પણ તારી તેજ મતુરી હતી તો આમાં કૂડું લખાયું કેમ? તે કૂડું હું કામ લખાયું? અને પછી વાણિયો ભાઈ સીધો ગયો દિલ્હી. અને દિલ્હીથી એ કે હું ફોજ ઉતરાવી. તે મોખડાજી ગોહિલ કે ફોજ ઉતારવી હોય તો એનો ભેળ નથી. અને પછી તમને કહું, પિંગળસિંહ જે રાજકવિ છે એના પાતાભાઈ નરોલા એનું કાવ્ય લખે છે. અને એ પ્રમાણે તમને કહું, યુદ્ધ થયું. ઘોઘાને ચારે મેરથી ઘેરી લેવામાં આવ્યું. ને એટલા બધા વાળ દિલ્હીના ઉતર્યા કે ઘોઘાના પેરમડે ચારે મોરથી ભેળી લીધો. અને પછી ધીંગાણું શરૂ થયું. અને મોખડાજી ગોહિલ છે યુદ્ધમાં ઉતર્યા અને દુશ્મનનો દાણો વાટો વાળવા માંડ્યા. જાત કે આવે કોઈ જીવતો રહે નહીં એવી પરિસ્થિતિ થઈ. પછી એ યવનો હતા, એ તો બહુ કૂડ કરવા વાળા હતા એ સમયના. કારણ કે 600-700 વર્ષ પહેલાની વાત છે આ. અને માથું ઉતારી લીધું મોખડાજી ગોહિલનું. અને પછી ભાઈ એ સુરવીરનું ધડ છે એ ધડ માંડ્યું લડવા. એ ધડ લડવા માંડ્યું અને યવનો બધા તમને કોઈ ન્યાથી નાખ્યા. એ ઘોઘાથી જે દક્ષિણાદી દશ છે એ બાજુ ભાગવા માંડ્યા. ઠેઠ ખદર પર લગીને આવ્યા. ખદર પર ત્યાંથી આશરે અત્યારે જે આડબીડ રસ્તો છે એ 20 કિલોમીટરનો રસ્તો છે. 20 કિલોમીટર સુધી એ ધડ લડતું આવ્યું. પણ ધડ ઊભું રહેતું નથી. અને દુશ્મનો છે એના આમ હાંકા બાકા છૂટી ગયા. એને એમ થયું કે આ ધડ પડશે ને દાણો વાટો વાળી દે. અને પછી મેઘાણી એમાં ટાંક નથી મારી. પણ એવી અહીંયા અમારે લોકપ્રિય, કારણ કે હું મોખડાજી ગોહિલના જે વિસ્તાર છે એ પ્રાંતનો છું, એટલે અમારે જે પ્રચલિત ઘટના છે એ તમારી સમક્ષ રજૂ કરું કે જે ખદર પરમાં જે ધડ પડ્યું એની નજીક ભેંસવડી કરીને એક ગામ છે. ભેંસવડીના તળમાં એક હતિયાઈમાં તરીકે 7 આઈની ચારણની દીકરીઓ જે એની સમાધિ છે અત્યારે હાલમાં, જે એની પાળિયા છે ત્યાં. એ ચારણની દીકરીઓએ મુસલમાનોને શીખવાડ્યું કે આ ગળીનો દોરો, ગળી છે એ મુસલમાની ચીજ છે. એ પવિત્ર રાજપૂતની માથે તમે આ ગળીનો દોરો નાખશો એટલે એનું ધડ શરીર શાંત પડી જાય. અને હકીકત એવું બન્યું, એ શરીર શાંત પડી ગયું. હજી તમે આવો તો ખદરપરની નજીક મોખડાજી ગોહિલનું જે ધડ છે એ ધડનું ત્યાં સરસ મજાનું મંદિર છે. ને ઘોઘામાં પણ એનું માથું જ્યાં પડ્યું હતું ત્યાં પણ આજ એનું મંદિર છે. અને જે ચારણની દીકરીએ જે ગળીનો દોરો નાખવાની સલાહ આપી અને એના બાપને ગમ્યું નહીં, એટલે એના બાપે એ દીકરીઓને શ્રાપ આપ્યો. એટલે એ દીકરીઓ પણ ન્યા પોતે જીવને ત્યાગ કરી દીધો. અને આજ એ હત્યાઈમાં તરીકે ત્યાં ઓળખાય છે. કોઈ ગાઈડ હોય તો જડે ને ગાઈડ વિના એવું જડે એવું નથી. આવો સરસ મજાનો મોખડાજી ગોહિલનો ઇતિહાસ, જે વીરવર પુરુષ પોતાના બાવડા ઉપર આખી ધરતીને કબજે કરેલી, બાપનું રાજપાટ રોળાઈ ગયા પછી આ મહાપુરુષ અટક્યો નહીં અને સરસ મજાનું આવું ગોહિલવાડ ઊભું કર્યું. આવી સરસ મજાની પાછી સત્ય ઘટના સાંભળવા માટે ફરીવાર પાછા આપણે મારી ચેનલ સોરઠનો શણગારમાં પાછા મળશું. ત્યાં સુધી સૌને જય માતાજી. અને એક વાત બીજી કરી દઉં કે હવે આની પછી જે એક સત્ય ઘટના હું રજૂ કરવાનો છું, જે વિશ્વની અંદર બની નથી, જે વિશ્વની અંદર હજી બની નથી ને હવે કોઈ દિવસ બનશે નહીં, એવી સરસ મજાની સત્ય ઘટના છે જે એક જ બની છે, પછી હવે બનશે પણ નહીં અને બની પણ નથી. એટલે એવી સરસ મજાની વાત નિહાળવા માટે સત્ય ઘટના આધારિત મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સૌને જય માતાજી.